ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આજે 2 મહિના પછી ફરીવાર આપને મળવાનું થાય છે, ત્યારે આજનો વિષય એવો રાખ્યો સત્સંગ, જે ભજગોવિંદમમાં એક શ્લોક છે, એના આધારે આપણે વિચાર કરીએ છીએ. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિશ્ચલતત્વમ નિશ્ચલતત્વે જીવન મુક્તિ નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલતત્વમ નિશ્ચલતત્વે જીવન મુક્તિ. આ એ ભજગોવિંદમનો એક શ્લોક છે, એના આધારે આપણે જોઈશું. તો ત્યાં શંકરાચાર્ય મહારાજ શું કહે છે? સત્સંગતે નિસંગત્વમ. સત્સંગના પરિણામે શું મળે છે? તો કે નિસંગત્વમ. પછી આગળના શબ્દો જોતા જઈશું. નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. જીવન મુક્તિ બહુ મહત્વનું છે. જીવન મુક્તિ જીવતા જ મુક્તિ. અને આપણે બધા જ મનુષ્ય જન્મ જ એક તો પેલા મહામૂલો, અને એમાં દરેકના નાનપણથી આપણે બધાને મુક્તિ જ પસંદ છે. બધાને મુક્ત થવું ગમે. છોકરો નાનો હોય એકદમ 6 મહિનાનો તો વસ્તુ જુદી છે, પણ જેવો મોટો થાય ત્યારથી તમે જુઓ કે આપણે આપણા જીવનને વિચાર કરીશું, બીજાના જીવનથી જોઈશું, તો બાળક પણ ચાલતા શીખે પછી એને માની આંગળી પકડવી નથી ગમતી, મને તો ચાલશે, બરાબર. અને એ જ રીતે આપણે ભણીએ છીએ શા માટે? મોટા થયા સ્કૂલમાં શા માટે જઈએ છીએ? પણ મા બાપ મોકલે છે કે જેથી અજ્ઞાનમાંથી મુક્ત રહે, એનામાં જ્ઞાન આવે, બરાબર. આપણે પછી ભણ્યા નોકરી કરતા હોય તો ભાઈ પૈસાની મુશ્કેલીમાંથી મુક્તિ. એટલે સતત આપણને મુક્તિ જોઈએ છે. પહેલાં તો આનો નિશ્ચય કરીએ જીવન વિશે, તો બધાને મુક્તિ જોઈએ. અહીંયા પણ કે જીવન મુક્તિ, જીવતા જ મુક્તિ. તો કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે મુક્તિ પ્રાપ્ત કરવા જઈએ છીએ, પણ એમાં એવું નથી લાગતું કે આપણે કોઈના પર આધારિત બનીએ છીએ. એના આપણને આધારિત બનીએ છીએ અથવા તો બંધન. દાખલા તરીકે જુઓ, મને મુક્તિ જોઈએ છે, પેલો છોકરો કહે છે નાનો છે ત્યારે, પણ તમે જો મુક્તિ મેળવવા જતાં આપણે બંધાતા. કોઈ પણ કર્મ કરી મુક્તિ માટે છે, દરેક કર્મ આપણા મુક્તિ માટે છે, પણ એ દરેક કર્મ મુક્તિ માટે ખરેખર છે? તો કે હા, પણ બંધાય છે. જેમ કે મેં એક કર્મ કર્યું. કયું કર્મ? તો કે મારા કોઈ સંબંધી આવવાના છે, એટલે મને એના માટે બધી વસ્તુ તો કોઈને મળવા જઈએ, પણ મળવા જઈએ ત્યારે કોઈ આવવાના છે ત્યારે પણ એની પાછળ મુક્તિનો જ અભાવ છે, જેથી હું આનંદ મારું. મુક્તિ એટલે દુઃખમાંથી મુક્તિ. મારા ત્યાં લોકો આવશે અથવા તો હું કોઈને મળવા જાઉં છું ત્યારે પણ શેમાંથી? દુઃખમાંથી મુક્તિ. ભલે દુઃખમાંથી મુક્તિ શબ્દ વાપરતા નથી, પણ આપણને સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, માટે જઈએ છે ને કોઈને મળવા. પણ એ વખતે આપણે ખરેખર કંઈક બીજું પણ મેળવીએ છીએ. શું? કે એમને મળ્યા, ખૂબ આનંદ થયો, એટલે હવે ફરી ક્યારે મળીશું? એટલે ખરેખર મુક્તિ જોઈએ છે, પણ એમાં બંધાઈએ છીએ કે ફરી વાર ક્યારે મળશું, કેમ મળશું? એટલે બંધનમાં જ આપણે આવતા હોઈએ છીએ. અને પછી તો એના પર આધારિત પણ થઈ જઈએ કે એનું હોય તો શું કરીશ, મારું શું થશે? ખ્યાલ આવે છે? એટલે આપણા દરેક કર્મ મુક્તિ માટે તો છે જ, પણ
સાથે સાથે એ મને બંધનમાં રાખવાવાળા છે. કેમ? કારણ કે જ્યારે હું કોઈને મળું, મને ગમે એવું લાગે, એનાથી મને આનંદ થાય, તો ફરી વાર એને મળવાનું મન થાય. એટલે કે છે શાસ્ત્રની ભાષામાં રાગ, આસક્તિ જન્મે. અને જો એને મળવા ગયા અને એને મારી સાથે સારો વ્યવહાર કર્યો નહીં, એટલે પછી મગજમાંથી એના માટે તિરસ્કાર થાય કે ભાઈ મારા ઘરે આવ્યા હતા, મને કેટલા સરસ રાખ્યા હતા, અને અત્યારે એ મારી સાથે આવું કર્યું, એટલે મને એની સાથે સંબંધ રાખવો નથી. એટલે કાં તો રાગ અને કાં તો દ્વેષ. પ્રયત્નો આપણા દરેક સંબંધમાં મુક્તિના છે, પણ આપણે બંધાતા જોઈએ છે. એટલે હા, એટલા માટે આપણે જે જીવન મુક્તિ, પછી આ જીવન મુક્તિનું હમણાં વિશેષ ચર્ચા કરીએ છીએ, પણ ટૂંકમાં મને મુક્તિ જોઈએ છે. પણ આપણે મુક્તિ મેળવવા માટે જ્યારે જગતના પદાર્થો માટે કે સંબંધોમાં, સંબંધની વાત કરી, પદાર્થમાં પણ એવું થાય છે, એ બધામાં આપણે બંધાતા હોઈએ છીએ. તો આપણે સત્સંગ, જો આપણે સત્સંગ કરીએ તો આપણે આ સ્થિતિ, છેલ્લી સ્થિતિ છે, પહેલાં તો સત્સંગત્વે નિસંગત્વમ એ પહેલાં જોઈશું. પણ પહેલાં તો સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સતનો સંગ. પહેલાં સત એટલે પરમાત્માનો સંગ. પણ એ પરમાત્માનો સંગ કરવો કેવી રીતે? કારણ કે એના માટે કોઈ સત્પુરુષનો સંગ કરીએ તો આપણને પરમાત્માનો સંગ થઈ શકે. ભલે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, બધું બરાબર છે, પણ સતનો સંગ, સત્પુરુષનો સંગ. અને શંકરાચાર્યજી આ પુસ્તકમાં આ શ્લોક લીધો છે, એ ભજગોવિંદોનો શ્લોક છે. અને એમાં પણ શંકરાચાર્ય 3 વખત સત્સંગનો મહિમા બતાવ્યો છે કે નિયમ ગીતા નામ ગીતાનું નામ લો, કે વિષ્ણુ સહસ્ત્ર કંઈ પણ પાઠ કરો, શ્રીપદનું ધ્યાન કરો, પણ સાથે સાથે નિયમ સજ્જન સંગે ચિત્તમ, હંમેશા સત્પુરુષનો સંગ કરવો જોઈએ. એટલે સત્પુરુષનો સંગ કહો, એ જે સત્પુરુષનો સંગ આપણને પરમાત્મા સાથે લઈ શકે. કોઈ સત્પુરુષ ન હોય તો સારા પુસ્તકનો સંગ કરવો, બરાબર? એટલે સારા પુસ્તકનો સંગ કરવાની પાછળનું કારણ શું છે? કારણ કે આપણું મન બહુ નાજુક છે, બાહ્ય પરિસ્થિતિના પ્રભાવમાં બહુ આવી જાય છે, અને આપણે વસ્તુની સુંદરતા નથી જોઈ શકતા. જો આપણે બધાનો અનુભવ છે, કોઈ વ્યક્તિએ આપણા માટે બહુ સારું કામ કર્યું હોય, પણ એક વખત એ આપણું કામ ન કરે, મને એ જ યાદ આવે મારી સાથે આમ કેમ ન કર્યું, બેન આમ કેમ ન કર્યું, પણ તારી સાથે એટલું બધું તને આપ્યું છે, તારી સાથે કેટલો સારો વ્યવહાર કર્યો છે, એ ભૂલી જાય છે ભાઈ. પણ એ આપણે આ બધા પ્રભાવમાં, નકારાત્મક વિચારના પ્રભાવમાં જલ્દી આવી જતા હોઈએ છીએ. માટે એટલે બહારની પરિસ્થિતિના પ્રભાવમાં, વિષયના પ્રભાવમાં, વાતાવરણના પ્રભાવમાં આપણને બહુ અસર થાય છે. અને એના કારણે નકારાત્મક વિચારના લીધે શું થાય છે? દુઃખિત મળે છે, દુઃખિત થઈએ છે ને આપણે જોઈએ છે. આનંદ, મુક્તિ એટલે આનંદ, પણ થઈએ દુઃખી. એટલા માટે મનને યોગ્ય વાતાવરણમાં રાખી, અને એના માટે શું છે? આત્મજ્ઞાન. પણ એ માટે તુલસીદાસજી મહારાજ કહે છે એ પ્રમાણે આપણું મન છે બગીચો છે. જેમ માળી હોય ને, માળી, નાનો છોડવો આવ્યો હોય, મેં આ છોડવો આવ્યો કે જેથી વિશાળ વૃક્ષ બને. એક હમણાં મારી બેન કહેતા હતા, મેં અહીંયા બિલપત્રનો છોડવો આવ્યો છે કે જેથી વિશાળ થશે. સરસ. પણ એ વિશાળ થાય ત્યારે કે સતત હું માળીને કહું છું, તમે એને ખાતર આપજો, પાણી આપજો, અને પછી એને બાળ પણ માન્યું. ખબર છે પેલું આજકાલ ટ્રી ગાર્ડ કે છે, ટ્રી ગાર્ડ, એ ટ્રી ગાર્ડ પણ મૂકી દે કે જેથી કોઈ પશુ, ગાય, ભેંસ પણ એને ખાઈ ન જાય, બરાબર? એવું પણ આપણે કરીએ તો પછી શું થાય કે ધીમે ધીમે એ મોટું થતું જાય. એને પાણી આપવામાં આવે, ખાતર આપવામાં આવે, એને સૂર્યપ્રકાશ મળશે કે નહીં એ પણ ધ્યાન રાખીને આપણે એ છોડને વાવીએ છીએ, રાઈટ? હવે જો એને બરોબર ન વાવી, ક્યાંક ઓલું જે ટ્રી ગાર્ડ હોય એ તૂટેલું હોય તો શું થાય? ભેંસ કે બકરી હોય, પાંદડા ચાવી જાય. પણ જો એને બરોબર કાળજી કરવામાં આવી હોય તો એક દિવસ મોટું થતું જાય. પછી આપણે ટ્રી ગાર્ડની જરૂર પડે, કાઢી નાખીએ, પછી એથી મોટું થતું જાય. એટલે પહેલાં
ટ્રી ગાર્ડ કાઢી નાખવું પડે, બરાબર. વિકાસ થાય માટે પેલું ટ્રી ગાર્ડ જેવું ગાર્ડ લખ્યું છે, ગાર્ડ શું કહે છે, બરાબર ને, એ નીકળી જાય, પછી મોટું થતું જાય, પછી એટલું વિશાળ થઈ જાય કે એમાંથી બધાને છાંયડો આપે. લોકો પછી સ્કૂટર પણ મૂકે, ક્યાંય કામ કરતા હોય લોકો ત્યાં નીચે બેસીને જમે પણ ખરા, છાંયડો મળે, એની સુગંધ પણ પ્રસરે. દાખલા તરીકે કેળનું ઝાડ વાવ્યું હોય, આંબો વાવ્યો હોય તો ફળ પણ મળે, ફૂલની પણ સુગંધ આવે. એ ઝાડ પહેલાં આપણે એને કાળજી કરીને એને સાચવું, પછી ધીમે ધીમે એના જે સાચવવાનો જે વાડ બાંધી હતી, વાડ થોડી ઓછી કરે તો ચાલે, અને છેવટે એ છાંયો, ફળ અને સુગંધ પણ, ફૂલ પણ આપે. એવી રીતે આપણું મન પણ બગીચો છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે એને પણ બહુ સાચવું પડે. મનને તો તમે સાચવો નહીં, એને વાડ કરો નહીં. કઈ વાડ કરવાની છે? સત્સંગની. જો સત્સંગની વાડ કરો નહીં તો વાડ ન કરી, તમે વાડ કર્યા પછી છીંડા પડી જાય. છીંડા એટલે કઈ થોડાક, અને એમાં પશુ આવી શકે. અહીંયા કયા આવે છે? મનરૂપી બગીચામાં પશુ કયા આવવાના છે? 5 જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયોના જે છીંડા હોય તેમાંથી વિષયો પ્રવેશ કરી જાય, બરાબર. વિષયો પ્રવેશ કરી જાય આંખ દ્વારા. કે સારું રૂપ જોયું અને હા, આ તો મને બહુ સુંદર છે, લગ્ન ગાળો આવે છે અને સરસ મજાની સાડી જોઈ, મને તો જોઈએ છે. એટલે આપણું મન ક્યાં પહોંચી ગયું? ત્યાં. અને ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે કે પછી મનને પછી એનો જ વિચાર કરે, એનો જ વિચાર કરે, અને પછી આ મને તો જોઈએ જ છે. મન કે મને આ જોઈએ જ છે, આના વગર તો ચાલે જ નહીં. અને પૈસા ભેગા કર્યા અને કોઈ આવ્યો અને ઘરના કે ભાઈ આપણે એને પૈસાની મદદ કરવી પડે માટે એને આપી દો. આપવું ગમે નહીં, અને કદાચ એટલી વ્યક્તિ સરસ હોય, આપણે નજીકની હોય એટલે આપી પણ દઈએ, પણ સ્વય ક્રોધ આવે, કાં તો એના માટે દ્વેષ આવે, કાં તો ક્રોધ આવે. એટલે આપણી મનની શાંતિ હરાઈ ગઈ. જે ઓલા વૃક્ષ હોય એમાં એક ગાય કે બકરી આવે અને પાંદડા ખાઈ જાય, એમાં ઇન્દ્રિયો દ્વારા વિષયો આપણા મન, આંખ દ્વારા મનમાં પ્રવેશ કરે, એનું ચિંતન કરે અને આપણી શાંતિને વણી લે. એ આંખ હોય, પછી કાન દ્વારા, બધા જ ઇન્દ્રિયો આંખ દ્વારા રૂપને ગ્રહણ કરે, કાન દ્વારા શબ્દનું ગ્રહણ કરે, અને રૂપ રસ સ્વાદિષ્ટ વસ્તુ બધી ઊંધિયું બનાવ્યું છે, અથવા તો મજાનો ગરમ ગરમ ઢોકળાનું સરસ મજાનો હલવો હતો, વધારે થોડું ખાઈ લીધું, વધારે ખાઈ લે અને કદાચ શરીરને નુકસાન પણ કરી શકે. એટલે રૂપ રસ ગંધ, આ બધા જ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિયના વિષયો, બરાબર. આંખ એ રૂપનું ગ્રહણ કરે, કાન છે શબ્દનું ગ્રહણ કરે, જીભ છે રસનું ગ્રહણ કરે, સ્પર્શ છે આપણી ચામડી છે સ્પર્શનું, એટલે નાક દ્વારા ગંધનું ગ્રહણ થાય. અને બધા જ જે ઇન્દ્રિયોના વિષયો છે એ આપણને કહેવાય છીંડા જેવા કહેવાય. એ પ્રવેશ કરી જઈને વિક્ષિપ્ત કરે, એટલે છીંડા ન રાખવા પડે, ધ્યાન રાખવું પડે મનને. એ છીંડાને છીંડા ન પડે, એમાં વિષયો ન અંદર આવે અને આપણા મનને વિક્ષિપ્ત ન કરે. શરૂઆતમાં શરૂઆતમાં જે વાત કરીને પેલા વૃક્ષ માટે, એમ શરૂઆતમાં આપણે એવું કરવું પડે. અને એટલા માટે સત્સંગ, જો આપણે સતનો સંગ કરીએ, સારા પુરુષોનો સંગ કરીએ તો આ બધાના પ્રભાવમાં આવતા અટકી શકે. એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે કે સત્સંગ, કારણ કે પહેલાં તો સત્સંગ એટલા માટે કે આ બધાના પ્રભાવમાં ન આવે, પણ આપણે સત્સંગ કરીએ ક્યારે? કે જ્યારે મને એનું મૂલ્ય સમજાય. સત્સંગ એટલે પહેલાં તો એટલું કંઈ નહીં, તો આપણે આપણા જીવનમાં સતનો સંગ કરીએ, એટલે કે આપણા જીવનના મૂલ્યોનું પાલન કરીએ, પ્રમાણિક રહીએ, લોભને આપણા જીવનમાં આવવા ન દઈએ. એ છેલ્લું છે લોભ. પ્રમાણિક રહીએ, સત્ય બોલીએ, બરાબર છે. આવા બધા મૂલ્યોનું પાલન એટલે સત્સંગ પહેલાં તો શરૂઆતમાં. એટલે જે આ પછી ધીમે ધીમે સત્સંગના કારણે સત્સંગત્વે નિર્મોહત્વ, સત્પુરુષનો સંગ કરીએ, સારા પુસ્તકનો સંગ કરીએ, સારી વ્યક્તિના નો જ આપણે સંપર્ક રાખીએ,
જે મારા મનને વિક્ષિપ્ત કરે, ભૌતિક વસ્તુમાં ખેંચી જાય. એ લોકો ભૌતિક વસ્તુનો આપણે વિરોધ નથી, દુન્યવી વસ્તુનો વિરોધ નથી, પણ એ ખેંચીને મારા મનને પરતંત્ર બનાવે, એ મને વિક્ષિપ્ત કરે, એના કરતાં દૂર રહેવું. પણ એ ક્યારે થાય કે આપણે સત્સંગ કરીએ તો મારા જીવનમાં ધીમે ધીમે પહેલાં તો મારા જીવનમાં વિવેક જન્મે કે મારે જીવનમાં કોને પ્રાધાન્ય આપ્યું, પ્રાયોરિટી કોને આપી. કારણ કે જીવન ચલાવવા માટે ભૌતિક વસ્તુ જરૂરી છે. દુનિયા બરાબર ને, જીવન ચલાવવું હોય આપણે તો બધી વસ્તુ જોઈએ, શું ન જોઈએ? પણ એ જ જીવનનું અંતિમ ધ્યેય નથી. જીવન ચલાવવા માટે આવશ્યક છે પણ એ અંતિમ નથી. પણ મારું છે શું છે અંતિમથી? તો મોક્ષ, મુક્તિ, જીવન મુક્તિ. એ જો સ્પષ્ટ હોય તો આપણે નક્કી કરી શકીએ મારે કોને પ્રાધાન્ય આપ્યું. જેમ એક વિદ્યાર્થી છે, એણે નક્કી કર્યું હોય કે મારે પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થવું છે, સારામાં સારા ટકા માર્ક્સ લાવ, 90-95 વાંચે તો જોઈએ, તો એ શું કરશે? એક વખત વિવેક થયો, જીવનનું ધ્યેય નક્કી થયું, તો પછી બીજી બધી વસ્તુ છોડી દેશે. ભાઈ રમવા નહીં જવું, ક્રિકેટ ગમે છે પણ હમણાં ક્રિકેટ છોડી દઉં, ટીવી નહીં જોવું, હા હું મોબાઈલ પણ અમુક જ સમય સુધી વાપરીશ, વગેરે બધો નિર્ણય કરતો જ હોય છે. એમ આપણે પણ આપણા જીવનનું ધ્યેય જો જીવન મુક્તિ હોય તો આપણામાં પણ વિવેક જન્મે કે હું કોને પ્રાધાન્ય આપીશ. મારા દરેક કર્મ મોક્ષ તરફ, મુક્તિ તરફ લઈ જનારા હોવા છે. બધા ભલે કર્મ કરીએ, જેમ ગોપી પણ કર્મ કરે છે. મને આ બહુ જ પ્રસંગ ગમે છે કે ગોપીઓ પણ કર્મ કરે છે, બધું જ કરે છે, ઘરમાં રહે છે, બધા કુટુંબના સભ્યોની કાળજી લે છે, પણ એ બધું કરતી વખતે એનું ધ્યાન ક્યાં છે? કૃષ્ણમાં. કચરો વાળે વહેલી વહેલી, વાસીદું કરે વહેલી ગોપીએ, તો શેના માટે? મારો કાનો આવશે, હું માખણ બનાવી રાખું, કાનો કેસ માખણ ક્યાં? એ દરેક કાર્ય વખતે ક્યાં છે? એના સાથે પરમાત્મા જોડાયેલા છે. પણ એ ક્યારે થઈ? સત્સંગથી. કારણ કે સત્સંગ ન હોય તો છીંડા પડતા બહાર ન લાગે. ઉપનિષદ કહે છે પરાંચી ખાની વ્યતૃન સ્વયંભૂ. ઉપનિષદ, કઠોપનિષદમાં આ મંત્ર બહુ પ્રસિદ્ધ છે. પરાંચી ખાની વ્યતૃન સ્વયંભૂ પરાંગ પશ્યતિન અંતર આત્મા કશ્ચિત ધીરઃ અમૃતત્વમ ઈચ્છન. કોક જ એવું હોય છે કે પરાંચી ખાની, ભગવાનને આપણી ઇન્દ્રિયોને બહિર્મુખ જ બનાવે છે. આ મનને ઇન્દ્રિયોને બહિર્મુખ જ બનાવે છે. એ બહારના વિષયો તરફ દોડવાની છે, બહારના વિષયો, સંબંધો એના તરફ દોડવાની છે. એટલે વ્યતન સ્વયંભૂ ને પરામ પશ્યતિ, હંમેશા બહિર્મુખ જ હોય છે ઇન્દ્રિયો. તમે વિચાર કરો ક્યારે આપણું મન અંતર્મુખ થાય છે? બહુ ઓછું. સતત આપણું મન બહારના વિષયોમાં જતું હોય છે. મન જાય એટલે ઇન્દ્રિયો પણ જવાની, રાઈટ? એટલે પરાંચી ખાની વ્યતન સ્વયંભૂ. આ સ્વયંભૂ ભગવાને તો ત્યાં શંકરાચાર્ય કહે છે કેવું કર્યું છે? આ બહિર્મુખ જ બનાવી નાખી છે. અત્યારે એવો શબ્દ વાપરે છે કે અરે આપણું ભગવાનને બહિર્મુખ બનાવી દીધું, હવે તમે અંતર્મુખ તમે ગણાવો. કશ્ચિત ધીર અમૃતત્વમ ઈચ્છન. કોઈ કેવો ધીર પુરુષ છે, વિવેકી છે, જેને અમૃત તત્વ, એટલે અમૃત તત્વની પ્રાપ્તિ એટલે પરમાત્માની પ્રાપ્તિ. અમૃત તત્વ એટલે પરમાત્માને આત્મરૂપી છું, આવું જેને ઈચ્છા થાય એ જ ધીર પુરુષ છે. એ પ્રત્યેક આત્માનું એક ક્ષેત્ર પોતાના આત્માને જાણવા માટે આવૃત ચક્ષુ, એની આંખો અંદર, આવૃત ચક્ષુ એટલે જે બહિર્મુખ છે એને અંતર્મુખ. જેમ મીરા પણ કહે છે ને કે ઉલટ ભયે મરે નહીં કી. મીરા પણ ઉલટ ભયે મરે નહીં કી. મારી આંખો અંદરમુખ થઈ ગઈ છે. અંતર એટલે આમ આંખ બદલાવાની નથી, પણ હવે એની વિવેક શક્તિ જાગૃત થઈ છે. એટલે ઇન્દ્રિયો જે બહિર્મુખ છે, એ બહિર્મુખ ઇન્દ્રિયોને જે ધીર પુરુષ છે, જે વિવેકી છે, જેને ખબર પડશે સત્સંગના પરિણામે કે મારે તો જીવનમાં આ મનુષ્ય અમૂલ્ય મનુષ્ય અથવા તો મોંઘો મનુષ્ય જીવન મળ્યો છે, એ આ દુન્યવી વસ્તુની પ્રાપ્તિમાં ખર્ચી નાખવો નથી. કારણ કે દુન્યવી વસ્તુની પ્રાપ્તિમાં મારો પરિશ્રમ ખૂબ કરવો પડે છે, ઘણું બધું ચૂકવું ત્યારે મને થોડીક વસ્તુ મળે છે. આપણે તમે વિચાર કરજો, કારણ કે એક દિવસમાં બધી વાત નહીં થઈ શકે.
પણ તમે જુઓ કે કેટલી બધા પરિશ્રમ, કોઈ પણ વસ્તુને મેળવવા પાછળ પરિશ્રમ, પૈસાનો પણ વ્યય, ત્યારે મળે છે કે થોડીક વાર સુખ, પાછા હતા અન્ય ભાવતું ભોજન મળ્યું, લગ્નમાં ગયા ત્યાં કેટલો બધો પરિશ્રમ કરીને ગયા, જમ્યા, આનંદ આવ્યો, પણ કેટલી વાર? થોડી વાર. પણ એની માટે કેટલું તો ચૂકવવા પડ્યા એ આપણે વિચાર કરતા નથી. અને એટલા માટે હવે એ કહે છે કે મારે આ દુનિયા વિશે બધા વ્યવહાર તો કરવો પડે, જવું પડે, પણ અંદર વિવેક છે. ભલે જાય છે લગ્નમાં, પણ અંદર વિવેક છે. બહુ મોટી સત્સંગતે નિસંગત્વમ. જો સત્સંગ રીતે વિચાર કરીએ, શાસ્ત્રનો સંગ કરીએ, સત્પુરુષનો સંગ કરીએ, એની નજીકમાં રહીએ, તેના વ્યવહાર દ્વારા પણ આપણે ઘણું બધું શીખવા મળે છે. અને એના પરિણામે શું થાય? નિસંગત્વમ. એટલે ધીમે ધીમે એ કહેવાય નિસંગત્વમ, ધીરે ધીરેના સંબંધોમાં બદલાવ આવે છે. નિસંગમ, અત્યાર સુધી એનું મન શું, મને શું મળશે, એ હંમેશા મને શું વધુમાં વધુ મળે, એટલે બીજા સંબંધની દુનિયામાંથી શોષણ કેવી રીતે વધુ ખેંચી લો, મને કેમ મળે એ થાય. પણ સત્સંગના પરિણામે શું થાય છે? હું આપનાર બન્યો. હવે મને દુનિયા પાસેથી લેવું નથી, લાવું ઘણું બધું આપું. મારા સ્વામીજી મહારાજ કહે ને કે કન્ઝ્યુમરની બદલે કન્ટ્રીબ્યુટર બને છે. એ હવે અત્યાર સુધી દુનિયા પાસેથી વધુમાં વધુ કેમ મળે? તમે જો બધામાં એક શાક લેવા જઈએ ને, તો એમના પાસે શાક લેવા ગયા હોય, ઓલો શાક વેચનારી પાસે પણ કેટલી બધી મથાકૂટ કે તું એટલા પૈસા ઓછા કર, એક રીંગનો વધારે મૂકી દે, એક ઘણા લોકો તમે જોજો એક આ વધારે મૂકી દે કે મેં તારી પાસે શાક લીધું છે. ખ્યાલ આવે છે? એટલે આપણે શોષણ જ કરતા હોઈએ છીએ. પણ હવે એમાંથી બહાર નીકળી ગયો છે, બદલાઈ ગયો છે. એટલે કે બધું આપનાર બને છે. એનો સંબંધ જગત નિસંગત્વમ, સત્સંગતે નિસંગત્વમ. એટલે હવે એ દુનિયા સાથેનો સંબંધ કેવો છે? પૂજાનો. આમાં દુનિયા ભગવાન જ બધું બની રહે છે એવું શાસ્ત્રમાં સાંભળ્યું છે. ભલે આત્મસાત ન થયું હોય, પણ છતાં એનો સંબંધ ભોગનો નથી. શું છે? યોગનો બની જાય છે, પૂજાનો બની જાય છે. પહેલાં એમ થાય કે કેવી રીતે મને મળશે, કેવી રીતે મને મળશે, એ મને મળે કે નહીં, હું આપનાર બનું. અને એના કારણે શું મને મન અંતર્મુખ બને. તો શું મને અંતર્મુખ. સત્સંગતે નિસંગત્વ, એટલે સંગ એટલે આસક્તિ. બરાબર? સત્સંગના લીધે શું થાય છે? આસક્તિનો અભાવ, એટલે હકારાત્મક જીવન મારા જીવનમાં આવે. અને એટલા માટે આપણે સતત શંકરાચાર્યમાં કહે છે કે સતનો સંગ કરો, સારા પુરુષનો સંગ કરો. નહીં તો શું થાય કે તમે સત્સંગમાં જતા હોય ને એવા જ વ્યક્તિઓના પછી પણ, સત્સંગ પછી પણ એવા જ લોકોના સંપર્કમાં રહો, મિત્રતા રાખો કે જે આપણી શ્રદ્ધાને ડગાવે નહીં. ઘણી વખત એવું બનતું હોય કે તમે ક્યાં ગયા હતા, કેમ હમણાં રોજ તમે સાંજે આવતા જ નથી, પેલું સત્સંગમાં જાઓ છો. બહુ સુંદર સ્વામીનીજી વાત કરે છે ભગવાનની. ભગવાન કેટલા કૃપાળુ છે, દયાળુ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. કહેતા હોય તો આપણે કે હા, તરત તો એવો મિત્ર શું બહુ વાત કરે, એને ભગવાન જોયા છે? એ જે બધી વાતો કરે છે ભગવાન તમને દેખાડ્યા છે? ભગવાન દયાળુ હોય તો આવું બધું કેમ થાય છે? આમ કેમ થાય, પેલું કેમ થાય? દયા, આપણી શ્રદ્ધા ડગી જાય. એટલે એવા પુરુષોનો પણ સંગ ન કરજો. સત્સંગત્વે એટલે સંગ એટલે આ પ્રકારનો સંગ જે આપણી શ્રદ્ધાને ડગાવી દે. કારણ કે ગીતામાં પણ ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હશે તો જ્ઞાન પ્રાપ્ત થશે. અને એટલા માટે કેટલી શ્રદ્ધા છે ખબર છે? બહુ સરસ છે. એક તો શાસ્ત્રમાં શ્રદ્ધા, પછી જે આ શાસ્ત્રનું જ્ઞાન આપે છે એનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, અને મોટી શ્રદ્ધા કઈ? આત્મશ્રદ્ધા. પોતાનામાં શ્રદ્ધા. આપણે આપણો તિરસ્કાર કરી, ના મારાથી ન થયો, બધી વાતો કરે પણ મને ક્યાં જ્ઞાન ન થાય. હમણાં જ કોઈકની સાથે આપણે તમે તો મોબાઈલમાં વોટ્સએપ પર બધી વાત ચાલતી હોય છે, એટલે મેં કીધું તમે એટલા વખતે અધ્યયન કરો છો નારાયણ, તો એવું કેમ નહીં કે મારે જીવનમાંથી મુક્ત થવું છે, સંન્યાસી થવું છે. સરસ, પણ તમે એ વિચારો છો કે હું અકર્તા છું. શાસ્ત્ર તો કે છે હું અકર્તા છું, તો કે હું એ સ્થિતિ પહોંચ્યો
ભલે આપણે પહોંચ્યા ન હોય પણ ભાઈ વિચાર તો કરી શકીએ. ભાઈ શાસ્ત્રમાં કહે છે તો ચાલો વિચાર તો કરો, ભાવના તો કરો. ખ્યાલ આવે છે? ભાવના તો કરું. એટલા માટે આત્મશ્રદ્ધા, પોતાનામાં શ્રદ્ધા હોય તો જે શાસ્ત્ર કહે છે, ભલે હું એ પ્રત્યેક આત્મા જે વાત કરી એ પ્રત્યેક આત્મા એટલે પરમાત્મા જ છું, હું બ્રહ્મ જ છું, પૂર્ણ છું. શાસ્ત્ર તત્વમસી મહાવાક્ય દ્વારા પોકારી કહે છે. ભલે આપણે સમજણ ન પડે પણ શાસ્ત્ર જ્યારે કહે છે અને જ્યારે હું સત્સંગમાં જઉં છું ત્યારે હું એ સત્યને જોઈ શકું છું. સત્યને જોઈ શકું છું. ક્યારે જોવાય? હમણાં આપણે જોઈએ છીએ પણ એક જોઈએ છીએ એ હું એને જોઈ શકીશ એવી આત્મશ્રદ્ધા હોય. અને શ્રદ્ધા શાસ્ત્રમાં, ગુરુમાં, ઈશ્વરમાં અને પોતાનામાં પણ જોઈએ. અને આવી શ્રદ્ધા ડગાવી ન આપે એવા લોકોનો સંગ કરવો એક આધ્યાત્મિક કુટુંબ કહેવાય કે જ્યાં બધાને આ પ્રકારનું મૂલ્ય હોય એવા લોકોનો સંગ કરવો. ખ્યાલ આવે છે? આધ્યાત્મિક કુટુંબ કહીએ. એવો કુટુંબ બનાવીએ કે જે મળીએ ત્યારે આ સત્સંગની વાત કરે, હકારાત્મક વિચારોની આપ-લે કરે. સત્સંગતે નિસંગત્વમ, તો જ આપણે એમાંથી બહાર નીકળી શકીએ. એટલે એના માટે શ્રદ્ધા આવશ્યક છે અને સાથે સાથે આપણે પેલા છીંડા ન પડે અને એના માટે સાવધાન કે હું એવા પુસ્તક નહીં વાંચું, હું ટીવીમાં એવી સિરિયલ નહીં જોઉં કે જ્યાં મારા મનને વિક્ષિપ્ત કરે, એવી હું નહીં છું. એવા લોકોનો સંગ કરીએ કે જે મને મારી શ્રદ્ધાને વિક્ષિપ્ત કરે. સત્સંગતે નિસંગત, નિસંગ એટલે સંગનો અભાવ, એટલે આસક્તિનો અભાવ. બરાબર? સત્સંગ એટલે આસક્તિ, આગ્રહ, અને નિસંગ એટલે અનાસક્તિ. અનાસક્તિ એટલે કોઈની સાથે બોલવું નહીં, કોઈની સાથે સંગ ન કરવું, એવું નથી. હા, કારણ કે ઘણી બધી વાર અનાસક્તિનો અર્થ બધું છોડી દો, બધું છોડી દો. ના, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ. પણ નિસંગ એટલે શું? સંગનો અભાવ, એટલે આસક્તિનો અભાવ, આગ્રહનો અભાવ. સત્સંગ જેમ જેમ કરતા જઈએ એમ આપણા જીવનમાં આસક્તિ દૂર થાય, આગ્રહ દૂર થાય, રાગ દૂર થાય. જે શબ્દ વાપરો એ તમે, રાગ કહો, આસક્તિ કહો, આગ્રહ કહો, એ બધા ધીમે ધીમે આપણે સત્સંગના પ્રભાવથી એમાંથી મુક્ત થઈએ. અને એટલે બહુ સમજવાની. આસક્તિ એટલે તમે આસક્તિ ન રાખશો. અમારા સ્વામી કે એવું કહેવાની જરૂર જ નથી. તમે જેમ જેમ સત્સંગ કરશો ને એમ આસક્તિમાંથી જરૂર મુક્ત થાવ. કારણ કે આપણે સતનો સંગ કરીએ છીએ. સતનો એટલે સારા પુસ્તકનો અથવા તો એનાથી પણ શાસ્ત્રનો સંગ કરીએ. અને એટલે સત્સંગતે નિસંગત્વમ એટલે અનાસક્તિ, દુનિયાને છોડીને મૂકી દો, ભાગી જાઓ, તિરસ્કાર કરો. લોકો સાથે બહુ ભેગા મળીશું ને તો મને આસક્તિ થશે, લોકોના સંપર્કમાં જ ન આવો, એવું પણ લોકો માનનારા છે. એટલે પછી લોકોએ શું, જગતે લોકોએ તમારો શું ગુનો કર્યો છે કે એની સાથે બોલીશ તો એની સાથે બોલીશ તો મને આસક્તિ થઈ જશે, તો એની સાથે કરીશ. આમ કોઈની સાથે સ્ત્રી છું તો પુરુષ સાથે ન બોલવું કારણ કે આસક્તિ થઈ જાય, કે થઈ જાય તો એવું નથી. એ તો ભાઈ જ છે, પુરુષ હોય કે સ્ત્રી હોય. એ આ સત્સંગ આપણે હમણાં જોઈશું. નિર્મોહતે, નિર્મોહ કોને કહેવાય એ પણ આ તો અત્યારે શું છે? સત્સંગતે નિસંગત્વમ. શંકરાચાર્ય મહારાજ કહે છે, શંકરાચાર્ય મહારાજ કહે છે સત્સંગતે નિસંગત્વમ એટલે નિસંગ એટલે અનાસક્તિ, આસક્તિનો અભાવ. છોડવાની જરૂર નથી. દુનિયા જે છે સુંદર છે પણ આપણો સંબંધ બધા સાથે પ્રેમનો હોય, બધા સાથે પ્રેમનો હોય, કાળજીનો હોય. બરાબર? પ્રેમ, કાળજી, કરુણા એ બધું ધીમે ધીમે આવે. એનું નામ છે નિસંગ. નિસંગ એટલે જે મારો સંબંધ કીધા એક દિવસમાં નથી આવો. આપણે તો એક આ શ્લોક જોઈ રહ્યા છીએ પણ આ બધું જેમ જેમ સત્સંગ કરતા જઈએ એમ આપણા જીવનમાં જે છીંડા આવી જાય છે ને. પહેલાં કેવા હતા વિષયો, જેમ પછી ઝાડમાં છીંડા, પેલું ટ્રી ગાર્ડ હોય એક તૂટી ગયો હતો, અંદર મકડી અને પાંદડા ખાઈ જાય, બધું કરતું હતું. હવે સત્સંગના પરિણામે એ તો આવતું નથી પણ આ સત્સંગના પરિણામે જે કશું છે, બકરી અંદરથી પાંદડા ખાતું હતું
પણ હવે સત્સંગના પરિણામે આપણે ખબર પણ નહીં પડે અને એ રીતે આપણા જીવનમાં બદલાવ આવે. નિસંગ શું કહે છે? નિસંગ એટલે બદલાવ આવશે. કયા પ્રકારનો? આગ્રહનો અભાવ, આસક્તિનો અભાવ, અને એના બદલે મારું જીવન કેવું છે? બધાને પ્રેમ આપવો, બધાને કાળજી કરવી, બધાને આદર આપવો. એનું નામ છે નિસંગ. નિસંગત્વે નિર્મોહત્વમ. અને મન જ્યારે નિસંગ બને એટલે કે આસક્તિનો અભાવ બને, રાગ દ્વેષનો અભાવ બને એટલે શું થાય? હવે મન નિસંગત્વે નિર્મોહત્વ. મોહ એટલે વસ્તુ, મોહ એટલે જે વસ્તુ જેવી છે એવી ન જોવી, પણ એના પર આરોપ કરવો. અધ્યારોપ, શાસ્ત્રની ભાષામાં કહે તો અધ્યારોપ, આરોપ. એટલે વસ્તુ છે એને એમાં શું કહે? આ તો બહુ સરસ છે અને આ તો નકામી છે. એ શું છે? મોહ. મોહ એટલે વસ્તુ જેવી છે એવી ન જોવી. કારણ કે તમે જો, આપણે બસ કોઈ પણ જગત ગમે ત્યારે જઈએ, કોઈના સંપર્કમાં આવીએ એટલે ભૂતકાળનો અનુભવ હોય એ કે કંઈ પણ હોય એટલે એના પર પેલા સિક્કો મારે. આ સારા છે, આ ખરાબ છે, વસ્તુ સારી છે, ખરાબ છે, એટલે એનું નામ જ મોહ. વસ્તુને જેવી છેવી નહીં. પણ જેમ આપણે કીધું સત્સંગત્વે નિસંગત્વ, જ્યારે મારામાં નિસંગ આવે એટલે કે હું વસ્તુને તટસ્થ ભાવે, તટસ્થ ઓબ્જેક્ટિવ ઇંગ્લિશમાં કહીએ તો, અત્યારે આપણે કહીએ સબ્જેક્ટિવ. કોઈ પણ વસ્તુ એટલે સબ્જેક્ટિવ એટલે હું કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે જ્યારે વ્યવહાર કરું એટલે પહેલાં મારા મનમાં જે હોય એના પર પહેલાં સિક્કો મારી દો. આ સારા છે. કોઈ વ્યક્તિને પહેલી વાર મળતા હોય તો પણ પેલી વ્યક્તિને, એના જેવા દેખાવવાળી વ્યક્તિને મળ્યા હોય એના આધારે આ નવી વ્યક્તિને પણ આપણે મૂલવતા હોઈએ છીએ, રાઈટ? બરાબર ને? અને એટલે આ બધું છે મોહ. એટલે આપણે જે નિસંગ બનીએ એટલે કે જે આસક્તિનો ભાવ હોય, મન શાંત હોય, તો વસ્તુને જેવી છે એવી જોઈએ, એટલે કે ઓબ્જેક્ટિવ, અથવા તો ગુજરાતીમાં કે તટસ્થ ભાવે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ. એટલે એને કહેશું નિર્મોહત્વમ. એટલે આપણે અત્યારે આપણું મન શું છે? ભ્રમિત છે, વસ્તુને જેવી છે એવી જોઈ શકતું નથી, કારણ કે આસક્તિ હતી. પણ જેમ જેમ સત્સંગ થતો ગયો, જેમ જેમ સત્સંગ થતો ગયો એમ સત્સંગત્વે નિસંગત્વે, સંગનો અભાવ, ખરાબ વસ્તુનો અભાવ, અને અનાસક્તિ, વસ્તુમાં આસક્તિનો અભાવ, આગ્રહનો અભાવ, એના લીધે મન શાંત બન્યું અને એના લીધે નિર્મોહત્વમ. એટલે મોહ એટલે આપણે વાત કરીને કે જે વસ્તુ જેવી છે ન જોઈ, એટલે વિપરીત જોઈ, એ ન મોહ. મોહ એટલે વિપરીત જોઈ. પણ હવે જેમ જેમ સત્સંગ થતો ગયો, ઇંગ્લિશમાં કહે તો સબ્જેક્ટિવ અત્યાર સુધી હતા, હવે ઓબ્જેક્ટિવ બન્યું. વસ્તુને જેવી છે તેવી તટસ્થ રીતે જોઈએ કે ના, આ વસ્તુ આ છે. એના પર મારા મનમાં રહેલા આગ્રહો કે રાગને થોપી ન બેસાડું. આ સુંદર છે, આ કુરૂપ છે, આ ખરાબ છે, એવું ધીમે ધીમે નીકળી જાય. નિર્મોહત્વમ. નિર્મોહત્વે શું છે? નિર્મોહત્વમ એટલે આમ જોઈએ તો મોહનો અભાવ, અથવા બીજા શબ્દમાં કહીએ તો મનમાં શુદ્ધિ આવે. વસ્તુને જેવી છે એવી જોઈએ એટલે મનમાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી, એટલે મારું મન શુદ્ધ થયું. શુદ્ધ હોય ત્યાં હંમેશા પ્રસન્નતા હોય. શુદ્ધતા એટલે પ્રસન્નતા. શુદ્ધતા હોય એટલે મનમાં શાંતિ હોય. શાંતિ હોય તો એકાગ્રતા આવે છે. એકાગ્રતા આવે એટલે આ બધું જ નિર્મોહત્વમાં આવી છે. એ મનમાં એકાગ્રતા આવે, મનમાં શાંતિ આવે, મન શુદ્ધ થયું. પણ મને મારું મન સત્સંગના પરિણામે શુદ્ધ થયું કે નહીં એ કેવી રીતે ખબર પડે? મારું મન નિર્મોહત્વ એટલે નિર્મોહત્વમ અથવા તો મનની શુદ્ધતા, તો એ કેવી રીતે ખબર પડે કે મારું મન શુદ્ધ થયું કે નહીં? કંઈક માપ છે તમારી પાસે? તો કે હા. શું છે? પહેલાં હું કોઈ પણ વસ્તુને જોઉં ત્યારે તરત પ્રતિક્રિયા થતી હતી. આ બરાબર નથી, આ બરાબર નથી, કાં તો ક્રોધ આવે, કાં તો એમ થાય કે બરાબર નથી, એટલે પ્રતિક્રિયા જ થતી હતી. કાં તો કોઈને તરત ફટાક કરતાં સંભળાવી દઈએ, એ પણ એ આસક્તિનો જ વસ્તુને જેવી નથી જોતા માટે. એટલે કાં તો કોઈ ફટાક સંભળાવી, પણ હજી તો એને મળે છે, હજી ઓલી વ્યક્તિ કશું કે
એ પહેલાં આપણે પ્રતિક્રિયા કરી દઈએ. પણ જો મન શુદ્ધ થયું છે એ ખબર પડે, એનું પેરામીટર કયું, તો કે હવે હું જ્યારે વ્યક્તિને મળું કે વસ્તુને મળું ત્યારે પ્રતિક્રિયા થતી નથી, જલ્દી પ્રતિક્રિયા થતી નથી. એટલે કે રાગ અને દ્વેષ ઓછા થયા, આગ્રહો ઓછા થયા. રાગ દ્વેષ ન સમજતું હોય તો એટલું કહી શકે ગમા અણગમા. રાગ અને દ્વેષ એટલે ગમો અને અણગમો એ ઓછા થવા માંડ્યા. જેમ જેમ સત્સંગ કરવા માંડ્યા એટલે નિસંગ બન્યા. નિસંગના લીધે નિર્મોહ એટલે મન શુદ્ધ થયું. ગમા અણગમા ઓછા થયા. ને થાય જ, કારણ કે કયો સત્સંગ કરીએ? સત્સંગ. એટલા માટે એક પ્રસંગ યાદ આવ્યો તુકારામજીનો, કદાચ કયો હોય તો. પહેલાં તુકારામ કેટલા મહાન થઈ ગયા સંત, પણ એ શરૂઆતના દિવસમાં ભગવાન પાસે રડતા હતા કે ભગવાન તારા શેષે આપણે સૂઈ જાય તો સૂઈ જા, પણ એક કામ કરીને સૂઈ જજે કે મને કોઈ સતનો સંગ કરાવો, કોઈ સત્સંગને મારી પાસે હું કોઈ સત્સંગ આપણે સંતની પાસે જાઉં અથવા તો કોઈ એ મારી પાસે આવે, કારણ કે ઘણી વખત તમને સંત આપણી પાસે આવતા હોય છે. એટલે એમને મોકલ કે જેનામાં કોઈ રાગ દ્વેષ ન હોય, જે તારા ભજનમાં મસ્ત હોય, એવા એક વ્યક્તિને મોકલી દે, પછી તારે સૂઈ જોઈએ તો સૂઈ જજો. એટલે આ બહુ મોટી વસ્તુ છે. આપણે સત્સંગ મળવો એ પણ દુર્લભ છે, પણ જો મળી ગયો તો ભગવાનની કૃપાથી મળી ગયો. અને એના પરિણામે કેટલી બધી પ્રગતિ થાય. જે પહેલાં આસક્તિ હતી એમાંથી ધીમે ધીમે મુક્ત થયા, એટલે કે સંઘમાંથી મુક્ત થયા. સંઘમાંથી મુક્ત થતાં નિર્મોહત્વ, મોહમાંથી મુક્ત એટલે વસ્તુને જેવી છે એવા જોતા થયા. અથવા તો બીજા શબ્દમાં કહીએ, મન શુદ્ધ થયું. શુદ્ધ થયું એટલે મન પ્રસન્ન થયું, શાંત થયું. તો એનાથી શું થાય? નિર્મોહત્વે નિશ્ચળ તત્વે. નિર્મોહત્વ મન શુદ્ધ થયું એટલે નિશ્ચળ તત્વ એટલે તત્વમાં સ્થિરતા આવી. તત્વ એટલે શું? તે જે પરમાત્મા છે એમાં મને નિશ્ચળતા આવી. પરમાત્માને પહેલાં પરમાત્મા સ્વરૂપમાં નિશ્ચળતા આવી, અને ત્યાર પછી જે શાસ્ત્ર કહે છે કે તું જીવનમાં ઝંખે છે શું? આપણે હમણાં વાત કરી મુક્તિ, પરતંત્રતાનો અભાવ, કોઈના પર આધારિત નથી રહેવું. માને એટલે નાના છોકરાને પણ માની આંગળી પકડવી નથી, એને પરતંત્રતા લાગે છે. મારે એમની આંગળી જ્યાં સુધી ચાલતા નહોતું આવતું ત્યાંથી શું બરોબર છે, હવે મને તમારી આંગળી પકડવી નથી. ત્યારથી આપણે ખરેખર સ્વતંત્ર રહેવા માગતા નથી, કોઈના પણ આધારિત રહેવા માગતા નથી. ભલે રહેવું પડે છે અને રહી છે એટલે પછી આધારિત રહીએ અને એ વ્યક્તિનો આધાર ખસી ગયો, આપણે ભાંગી પડીએ. પણ શાસ્ત્ર કહે છે કે તારે કોઈના આધારની જરૂરત નથી. તત્વમસી, તું જે શોધે છે તું જ છે. એટલે કે તત્વમસી, જે આનંદ સ્વતંત્રતા જે શોધી રહ્યું છે તું જ છે, તારું જ સ્વરૂપ છે. પણ અત્યાર સુધી કેમ મને ખબર નથી? આનંદ જો મારું સ્વરૂપ હોય તો તમારે તો આનંદ જગતના પદાર્થો અમને મળે છે એવું લાગે છે. જો મને સરસ પિક્ચર જોયા, એવા કંઈ કોઈને મળ્યા ત્યારે આનંદ આવે છે. અને તમે કહો છો કે તમારું સ્વરૂપ છે, કેવી રીતે ખબર પડે? તમે કહો છો મને તો સમજાતું નથી. સાચી વાત છે. પણ જો જ્યારે કોઈ વ્યક્તિને મળવાથી, કોઈ ગમતી વસ્તુને મેળવવાથી આપણે આનંદ આવે છે ને, ત્યારે શું થાય છે? ઓલા ગમા અણગમાનો જે વાદળ છે ને હટી જાય છે. જેમ સૂર્ય છે એની આગળ વાદળ આવ્યું હોય તો આપણે સૂર્યનો પ્રકાશ દેખાય નહીં, પણ જેવું વાદળ હટી જાય એટલે સૂર્યનો પ્રકાશ દેખાય. એમ આપણને કોઈ વ્યક્તિને મળવાથી, કોઈ વસ્તુની પ્રાપ્તિથી જ્યારે આનંદ આવે છે ને, ત્યારે કયો આનંદ છે? આપણું જ છે. પણ પેલું જ વાદળ હતું ને જેમ સૂર્યની આગળ, એ તો અહીંયા કયો વાદળ છે? રાગ દ્વેષનું, ગમા અણગમાનું. પણ જેમ જેમ સત્સંગ કરતા ગયા એમ મન શુદ્ધ થયું. અને મન શુદ્ધ થાય એટલે શું થાય? જેમ પાણી શુદ્ધ હોય તો આપણું મોઢું જોઈએ તો સ્પષ્ટ દેખાય, એમ પરમાત્મા જે અંદર આનંદ સ્વરૂપ છે, જે પ્રેમ સ્વરૂપ છે, જે ઉદાર છે, પરમાત્મા દરેકના હૃદયમાં છે. એવું તો આપણે બધા ભારતીય લોકોને માટે કહેવાની જરૂર નથી, પણ એને દર્શન થાય, એની પ્રાગટ્ય થાય. એ શાસ્ત્ર જ્યારે સમજાવે કે તે તું છે તો આપણને હા, એ હું પૂર્ણ તત્વ છું, મારામાં કંઈ ખૂટતું નથી, હું ખરેખર સ્વીકાર્ય છું. કારણ કે પરતંત્રતામાંથી મુક્તિને બીજા શબ્દમાં કીધું સ્વીકાર. મને સતત કોઈનો મારો સ્વીકાર કરે,
મને મારો સ્વીકાર કરે, મારી કાળજી કરે તો મને ગમે. પણ શાસ્ત્ર કહે છે તું જ પૂર્ણ છો, ત્યારે તું જેવો છે એવો સ્વીકાર્ય જ છે. પૂર્ણ છે એટલે શું? તું જેવો છે એવો સ્વીકાર્ય છે. પણ અમારું શરીરમાં આ બરોબર નથી, હું આવો છું, કે તું પણ સ્વીકાર્ય છે. તું જેવો છે એવું તું સ્વીકાર્ય છે. એના માટે તો લાંબી સત્સંગ કરવો પડે, આત્માનાત્મ વિવેક કરવો પડે. પણ આપણે એટલું તો જરૂર કરીશું અત્યારે કે શાસ્ત્ર કહે છે નિર્મોહત્વે નિશ્ચળ તત્વમ, એટલે તત્વમાં નિશ્ચળતા. જે શાસ્ત્ર પોકારીને કહે છે કે તે તું છે, તું પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે, તું આનંદ સ્વરૂપ છે, તું પ્રેમનો ભૂગવતો સાગર છે. આમ તો સાંભળવું લાગે ગમે છે ને અત્યારે તે કે તું પ્રેમનો ભૂગવતો સાગર છે. ભલે અત્યારે અનુભવ નથી થતું, અનુભવ ન પણ થતો હોય તો પણ સાંભળતો ગમે કે હા હું સરસ છું. વાહ! ભલે પછી અંદરથી તરત જ બીજી ક્ષણ મન વિરોધ કરતું હોય, પણ જે વિરોધને થોડીક વાર પણ મૂકી દો તમે અત્યારે, તો તમને જરૂર લાગશે કે હા હું પ્રેમનો સાગર છું, હું સુંદર છું, હું સ્વીકાર્ય છું. અને પછી નિશ્ચળ તત્વે જીવન મુક્તિ. જેમ જેમ આમાં નિશ્ચળતા આવતા જાય, જેમ જેમ શાસ્ત્ર કહે છે એમ હું આ જ્ઞાનમાં સ્થિત હતું. કારણ કે હું પ્રેમ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. એના માટે એક નાનકડો દાખલો આપી અને પછી આપણે આગળ જઈએ. શાસ્ત્ર કહે છે તો કેવો છું? તો સ્વીકાર્ય છું. એના માટે આપણે ઘણી વખત આ દાખલો જોયો છે કે જેમ કે ગળામાં જ માળા છે, પણ મને ખ્યાલ નથી, અને એટલા માટે હું બધે શોધાશોધ કરું છું. પછી આપણી બેન કે સ્વામીજી શું શોધો છો ક્યારના? કારણ કે દીકરી સુંદર છે એટલે હું મદદ કરું તમને. બેન હું તો માળા શોધું છું. કે સ્વામીજી ગળામાં તો છે. ઓહ, કેટલો આનંદ થઈ ગયો. બધી અત્યાર સુધી જે નહોતું મળતું માળા, ત્યારે અંદર ઉચાટ હતો ને કેટલું બધું હતું, પણ જેવું કીધું કે અહીંયા જ છે, શાંતિ થઈ ગઈ. એમ શાસ્ત્ર કહે છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તું જે પૂર્ણતા શોધે છે, જે સ્વીકાર શોધે છે, જે પ્રેમ શોધે છે, જે આનંદ શોધે છે, તો તું જ છે. હા, એવું કે એટલે આપણે થાય કે સારું, તો એના માટે શાસ્ત્રનું અધ્યયન કરીશું ત્યારે જ એમાં વધારે સ્થિરતા આવે. પણ અત્યારે તો આપણે જોઈએ છે સત્સંગનો મહિમા કેવો છે. માટે સત્સંગ આપણને નિસંગતા લઈ જાય, એમાંથી નિર્મોહત્વ મનની શુદ્ધતા પર લઈ જાય, અને એના કારણે નિશ્ચળ તત્વમાં નિશ્ચળતા આવે. તો એનાથી શું થાય? જીવન મુક્તિ. જીવન જીવતા જ મુક્ત થઈ જઈએ. એટલે જીવતા જ આપણી મસ્તીમાં સ્વે મહિમને, ઉપનિષદ કહે છે સ્વે મહિમને તિષ્ઠતિ. પોતાનો મહિમા કેવો છે? પૂર્ણતા એ મારો મહિમા છે, આનંદ સ્વરૂપ એ મારો મહિમા છે, પ્રેમ એ મારો એમાં નિશ્ચિત થઈ જાય. પછી એનો વ્યવહાર કેવો હોય? તો શંકરાચાર્ય મહારાજ આ જ ભજગોવિંદમાં કહે છે યોગરતો વા ભોગરતો વા. યોગ રતો વા, કદાચ યોગમાં જ રત હોય, અથવા તો ભોગ રતો વા, કદાચ સુખદેવ જેવા યોગી છે, યોગમાં જ મસ્ત હોય. અને ભોગ રતો વા જનક, પછી શ્રી કૃષ્ણ, બધા ભોગી એટલે રાજા છે, પણ છતાં એ આ ગમે એટલે ટીકમાં કહેવાનું શું છે કે તમે ગમે તે કામ કરો, પણ નંદતી 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 એવા. તમે જ્યાં જે સ્થાન પર હોય, તમે એ બધું છોડીને યોગી બની ગયા હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય, અને બધા જ વ્યવહાર ચલાવતા હોય. શ્રી કૃષ્ણ કેટલા વ્યવહાર? એ તો મહાગૃહસ્થ. શ્રી કૃષ્ણ તો કેવા વ્યવહાર કર્યા છે, અને પાછા મહાગૃહસ્થ. જનક પણ એટલા જ મહારાજ, પણ છતાં બધા નંદતી નંદતી નંદતી. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનમ યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતી. કોઈના સંગમાં હોય તો પણ, અને ક્યારે કોઈ ન હોય, પોતાને એકલા હોય ત્યારે પણ જેનું મન આ બ્રહ્મમાં નિશ્ચળ તત્વમાં રમે છે એ તો નંદતી નંદતી નંદતી, એ હંમેશા આનંદમાં હોય છે. અને આપણે એ જ જોઈએ છે. એનું નામ જ જીવન મુક્તિ. એ જીવતા જ મુક્તિ. એટલે દરેક પરિસ્થિતિમાં, કોઈ પણ સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં, દેશમાં, કાળમાં, કે કોઈ વ્યક્તિના સંદર્ભમાં, એ સાથે હોય તો પણ ને ન હોય તો પણ બધી વખતે શું છે? આનંદ આનંદ આનંદ.
કેમ આનંદ કેમ છે? નંદતી 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 એવા ને ત્રણ વખત કીધું શંકરાચાર્ય મહારાજે આ જીવન મુક્તિના સંદર્ભમાં, જીવન મુક્તના સંદર્ભમાં. તો કેમ કે દેશમાં, કાળમાં કે પરિસ્થિતિમાં બધામાં આનંદ એટલે છે કારણ કે પોતાનું સ્વરૂપને જાણે છે, પોતે આનંદ સ્વરૂપ છે. એમાં જેમ જેમ નિશ્ચળ થતા જઈએ તેમ તેમ આનંદ 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 છે. એટલે ટૂંકમાં આપણે આજે એટલું જ જોવા માંગતા હતા કે સત્સંગ આપણને ક્યાં લઈ જાય, સત્સંગનો મહિમા શું છે? તો કે જો તમે સત્પુરુષનો સંગ કરો, સત પરમાત્માનો સંગ કરો શાસ્ત્ર દ્વારા, અથવા તો સારા વિચાર આપનાર વ્યક્તિઓનો કરો, જે હકારાત્મક વિચાર કરતા હોય એ વ્યક્તિના સાથે રહો, તો ક્યારેક આપણે આ શાસ્ત્રના સંગમાં પણ પહોંચી શકીશું. એના માટે વાડની વાત કરી કે પહેલાં વાડ બાંધવી પડે સત્સંગના પ્રારંભમાં, પછી વાડની જરૂર નથી, પછી તો નંદતી 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 એવા જે બધું ઝાડ છે એ છાંયો પણ આપે છે, ફૂલ પણ આપે છે, ફૂલની સુગંધ પણ આપે છે અને ફળ પણ આપે છે. અને આ જ્ઞાન આપણને એક નિર્મોહત્વ કીધું ને, નિસંગત્વ, આસક્તિના અભાવ, એટલે આસક્તિમાંથી મુક્ત કરે અને એના લીધે નિર્મોહ વસ્તુને જેવી છે તેવી જોઈ શકે. એટલે મન શાંત હોય, એકાગ્ર હોય તો જ્યારે આ શાસ્ત્ર આપણે કહે છે તત્વમસી, તું પૂર્ણ છે, એ આપણે સમજી શકીએ, એમાં સ્થિત થવા માટે પ્રયત્ન કરીએ. અથવા તો બીજા શબ્દ તું અકર્તા છે, તું ખરેખર કોઈ કર્મ કરતો જ નથી. કર્મ કરી તો બંધાય ને, પણ શાસ્ત્ર કે તું કર્મ કરતો જ નથી. તો કોણ કરે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો એના વિષયમાં જાય છે અને તું એનો સાક્ષી છો, તું એનો જોનાર છો. અને સાક્ષી પણ કયો છે? એ સાક્ષી વિષયના સંદર્ભમાં, પણ તું તો આનંદ સ્વરૂપ છે, તું પૂર્ણ સ્વરૂપ છે. એમ જેમ જેમ સ્થિર થતા જાય ત્યારે એ છોડવાની જરૂર નથી. છોડવાના શું છે? આપણા આગ્રહો, આપણા અવિવેકને, આપણા મોહને. તો છેવટે જીવન મુક્તિ જીવતા જ આપણે મુક્ત બની શકીએ. કોઈના પર આધારિત ન રહે. કદાચ શરીરના સ્તરે કોઈના પર આધારિત રહેવું પડે, પણ એ એટલું બધું નથી. કોઈ વસ્તુ લાવી આપે કે ન લાવે, પછી આ સ્થિતિમાં એની પણ પડી નથી. ખ્યાલ આવે છે? પણ મહત્વનું શું છે? જે પહેલાં પેલા ટેકન આપણે કાંક ગોળી કહીએ, જે ટેકાની જરૂર બધી, આમ કરે તો સારું, આમ કરે તો સારું. પહેલાં તો આપણે દુનિયા આપણા આનંદનો નક્કી એ લોકો કરે. દુનિયા અમુક પ્રકારનો વ્યવહાર કરતો, હું આનંદમાં રહું, મને સુખ મળે. પણ હવે આ જ્ઞાનના પરિણામે કોઈ ટેકાની જરૂર નથી. એ તો એ પોતાની મસ્તીમાં જ્યાં છે ત્યાં કીધું, કશું છોડવા નથી. છોડવાના આ બધા અવિવેકને, છેવટે અજ્ઞાનને, પોતાના વિષયના અજ્ઞાનને પણ આ સત્સંગના લીધે છૂટી જાય છે. અને અજ્ઞાન છૂટતા પોતાનું સ્વરૂપ શું છે? જીવન મુક્ત એ તો આપણું બધાનું સ્વરૂપ છે. જે આપણે ઝંખીએ છીએ, શરૂઆતથી વાત કરી કે જે આપણે ઝંખીએ છીએ તો આપણું સ્વરૂપ છે. એમાં આપણી સ્થિતિ આવે અને આપણે શું ઈચ્છીએ છીએ કે હંમેશા આનંદમાં રહીએ, હંમેશા શાંતિમાં રહીએ. હા, એ આપણને મળે છે. એટલે સત્સંગનો આ મહાન મહિમા છે. અને એ પણ ભગવાનની કૃપા હોય ને તો જ મળે, બાકી દુર્લભ છે. બધાને આ પ્રકારનો સત્સંગ મળતો નથી. ખૂબ જ બધા નસીબદાર છો. આપણે અહીં અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.